हेलो फ्रेंड्स, जय सोमनारायण। स्वागत है तमारो एक नवा व्लॉगમાં। આજે આપણા વ્લોગની શરૂઆત 9:30 વાગ્યાની થાય છે અને આજે છે રામનવમી। તો અમારા પૂરા પરિવાર તરફથી તમને બધાને હેપી રામનવમીની શુભકામના અને આજે સ્વામિનારાયણ જન્મદિવસ પણ છે। તો અમારા પૂરા પરિવાર તરફથી તમને બધાને જય સ્વામિનારાયણ। તો આજની શરૂઆત આપણે થાય છે લાપસી બનાવવાથી। આજે આપણે બનાવી રહ્યા છીએ ફાડા લાપસી, બરોબર। ઘણા બધાની આજે છે ને ફરાળ હશે, પણ અમારી જનરલમાં આજે જમવાનું બનશે ટિફિન, કેમ કે અમારે કારખાનામાં ટિફિન દેવાનું હોય એટલે અહીંયા કોઈ આજે ફરાળ ન કરે। 11 હોય તેથી ફરાળ કરતા હોય, એ પણ 2-3 છોકરા છે એ જ। તો આજે આપણે બનાવી રહ્યા છીએ ફાડા લાપસી। તો શરૂઆત કરશું ફાડા લાપસીથી। તો આગળ શું શું બનાવીએ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, બરાબર? તો તમને મજા આવશે। તો ચાલો વિડીયો છેલ્લે સુધી જોતા રહો, અને જો ફ્રેન્ડ તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો મળીએ થોડીક જ વારમાં। તો ફાડા લાપસી બનાવવા માટે આપણે આ 2 પેકેટ ફાડા લાપસી લઈ લીધી છે। કાઠિયાવાડમાં તો જનરલી જાડા લોટ હોય ને એની લાપસી બનતી હોય, પણ અમારા છોકરાને ફાડા લાપસી પસંદ છે એટલે આજે આપણે ફાડા લાપસી બનાવશું। તો એના માટે મેં તેલ પણ ગરમ થવા માટે રાખી દીધું છે, કેમ કે આપણે પહેલાં એને તેલમાં શેકશું। અને આ છે ડ્રાય ફ્રૂટ, તો કાજુ, બદામ ને કિસમિસ છે, ના એલચી છે, એને આપણે ક્રશ કરી લઈશું મિક્સરમાં। અને ખાંડ પણ છે, બરોબર। જનરલી અડધા ઘીવાળા નથી ખાતા, ઘીમાં બને પણ ઘીવાળા નથી ખાતા છોકરાઓ, એટલા માટે હું તેલમાં બનાવી રહી છું, કેમ કે મારે બધાનું વિચારીને બનાવવાનું હોય રસોઈ। ગમે એ વસ્તુ બનાવ તો મારે જનરલી જે છોકરાઓને બધાને ભાવતું હોય એવી જ વસ્તુ બનાવવાની હોય છે। તો ચાલો, તેલ ગરમ થઈ ગયું છે, તો આપણે ફાડા લાપસીને ફટાફટ શેકી નાખશું। આ બાજુ ગરમ પાણી પણ થઈ ગયું છે, બરાબર। તો ચાલો, અહીંયા સરસ મજાના આપણા ભાત બનીને તૈયાર છે। આજે આપણે જીરું નાખીને ભાત બનાવેલા છે। આ ફાડા લાપસી પણ તૈયાર છે। ઘણા કુકરમાં બનાવતા હોય, આપણે તપેલામાં બનાવી રહ્યા છીએ। અહીંયા બટેકાનું શાક બફાઈ રહ્યું છે, ગ્રેવી તૈયાર થઈ ગઈ છે, સલાડ પણ બની ગયું છે, અહીંયા બધી તૈયારી થઈ ગઈ છે। તો ચાલો હવે ફટાફટ આપણે, તો ફાઇનલી આપણે ભાત પણ બની ગયા છે, લાપસી પણ બની ગઈ છે, અને કાલથી એની પરીક્ષા ચાલુ થઈ છે। અહીંયા બટેકા બફાઈ રહ્યા છે, બટેકા બફાઈ જાય એટલે આપણે ફટાફટ એનો વઘાર કરી લઈશું। તો પહેલાં હવે નીચે ઉતારી દઈએ એટલે રસોડામાંથી જગ્યા થાય, બરાબર, ટાપ ઉપરથી, કેમ કે નાનો ટાપ છે ને જમવાનું। તો અહીંયા અત્યારે હવે મારે બટેકાની ગ્રેવી પાકી ગઈ છે। હવે આપણે આ બટેકાને શાકને વઘાર કરી લઈશું। ઓમ જનરલી કુકરમાં જ કરું, પણ આજે આપણે તપેલામાં બનાવશું, કેમ કે દિવસના ટિફિન વધારે હોય ને એટલા માટે। અહીંયા આપણે બટેકાનો વઘાર પણ થઈ ગયો છે। તો આ તમે જોઈ શકો છો, અહીંયા બટેકાનું શાક પણ હવે આપણે ઉકળી રહ્યું છે। આને 5 મિનિટ ઉકળવા દઈશું, પછી બંધ કરી દઈશું। આ બાજુ પૂરી ને ભૂંગળા તળવા માટે તેલ પણ મેં ગરમ થવા માટે રાખી દીધું છે। તો આજે આપણે રોટલી નથી દેવાની, પૂરી દેવાની છે, બરાબર। તો ચાલો ફટાફટ એની તૈયારી કરીએ। અત્યારે આપણે પૂરી માટે લોટ બાંધી રહ્યા છીએ। આ તમે જોઈ શકો છો, આટલો લોટને આપણે પૂરી વણવાની છે, બરાબર। તો લોટ બંધાઈ રહ્યો છે અત્યારે પૂરી માટે, ફટાફટ એને મસળી દઈએ। જો દાળ વઘારવાની બાકી છે, દાળ આપણે બફવા માટે રાખી દીધી છે, લોટ બાંધશું અહીંયા દાળ બફાઈ જાય, ફટાફટ આપણે દાળ વઘાર દઈશું। તો ચાલો, અત્યારે આપણે દાળ પણ વઘાઈ ગઈ છે, હવે આપણે પૂરી તળવાની શરૂઆત કરશું। અહીંયા અમારે 2 છોકરી છે, આજે એમને પૂરી બનાવવા માટે આપણે બેસાડેલા છે, બરોબર, કેમ કે મોડું થઈ ગયું એટલા માટે। તો અહીંયા નમુ અને આપણા નવા મહેમાન આવ્યા, એ પૂરી બનાવે। અહીંયા આપણે ટિફિન અડધી થઈ ગઈ,
અહીંયા દાળ પણ ઉકળી રહી છે, તેલ ગરમ થઈ રહ્યું છે. તો ચાલો ફટાફટ આપણે હવે પૂરી તળવાનું શરૂઆત કરીએ. અહીંયા કટિંગ કરી. તો ચાલો તેલ આપણું હવે સરસ મજાનું ગરમ થઈ ગયું છે. તો આપણે હવે પૂરી તળવાની શરૂઆત કરી દીધી છે. એ તો હવે દૂધ ન થાય કે વાતમાં હમણાં 12 વાગશે તો બી પૂરી હોય ને એટલે વાર લાગે તળતા. રોટલીમાં વાર ન લાગે, કેમ કે રોટલી ફટાફટ શેકાઈ જાય, તેલ લગાડાઈ જાય, ટિફિન ભરાઈ જાય. આ તો બનાવો, કટિંગ કરો. ને અમારી આવી પોપટ પૂરી બને, આવી ગોળ પૂરી બનાવવામાં વાર લાગે. એટલા માટે છોકરી રોટલી બનાવી દઈએ, ફટાફટ કટિંગ કરી અને તળતી જઈશ એટલે ફટાફટ થઈ જશે. તો વાર લાગશે. હેલો ફ્રેન્ડ્સ, તો ફાઇનલી હવે અહીંયા પૂરી બની ગઈ છે, આ તમે જોઈ શકો છો. અને અહીંયા પૂરી તળવાનું પણ ચાલુ છે. અને હમણાં 12 વાગી જશે. આ બાજુ દાળ પણ આપણે ઉકળી ગઈ છે ને ટિફિનવાળા ભાઈ પણ આવીને બેસી ગયા છે. તો ચાલો ફટાફટ આપણે હવે પૂરી તળી નાખીએ અને પછી ટિફિન ભરી દઈએ. હેલો ફ્રેન્ડ્સ, તો ફાઇનલી બધું જમવાનું બની ગયું છે. રવિવારનું મેનુ બરોબર. આજે રવિવાર છે, રામનવમી પણ છે, સ્વામિનારાયણ ભગવાન જન્મ જયંતિ પણ છે. બધાના ઘરે ફરાળ હોય, પણ અમારા ઘરે ફરાળ ન હોય, જનરલી હોય. ને અમે લોકો રવિવારે કંઈક અલગ દેતા હોય. તો આજે રવિવારે શું બનાવેલું છે ને રવિવારે સ્પેશિયલિસ્ટ આપણે આજે શું આપી રહ્યા છીએ ટિફિનમાં એ હું તમને બતાવું. ચાલો. તો અહીંયા સરસ મજાનું બટાકા વટાણાનું શાક છે, આ તમે જોઈ શકો છો. બટાકા વટાણાનું શાક છે, પૂરી બનાવેલી છે, ઘૂઘરા છે ને આપણે સરસ મજાની ખાટી મીઠી દાળ છે, સલાડ છે ને મીઠાઈમાં આપણે આજે ફાડા લાપસી આપી રહ્યા છે. તો આ તમે જોઈ શકો છો, ફાડા લાપસી બનાવેલી છે આપણે. ને અહીંયા આપણે સરસ મજાના જીરા રાઈસ જેવા ભાત બનાવેલા છે, કેમ કે જીરાનો વઘાર કરેલો છે આજે મેં ભાતમાં, એટલા માટે. તો ચાલો ટિફિન થઈ ગઈ છે, હવે આપણે ફટાફટ ટિફિન ભરી દઈએ. ને આ છે રવિવારનું મેનુ. તો અહીંયા હવે સાંજની આપણી ટિફિન પણ વહી ગઈ છે. અને અત્યારે હવે આ બે બેનો આ કંઈક બનાવે, નમસ્વી અને આનું નામ શું? નમો કલ્પના. કલ્પના. એ શું થાય? બેન. એમ દીદી નહીં? ના દીદી બી થાય. તો દીદી કે બેન? એમ હું બનાવો? આને શું કહેવાય? માંડા. એમ આ ક્યાં વધારે બને? આદિવાસીમાં, ગામડામાં. એમ બરોબર. ભાવે તમને? મને તો બહુ ભાવે. એટલે બનાવો? હા. તો સારું, હવે બનાવો તો એ બરોબર. અહીંયા જો તપેલું રાખી દીધું છે ગેસ ઉપર. આજે એ લોકો એમ કે અમે બનાવે તો બનાવો તો એ બીજું ઉપર હું બરોબર. છોકરીઓ બી શીખે ને એવી જ રીતના. તો હવે બનાવે છે. અહીંયા બફાઈ રહ્યા છે, શાક પણ બની ગયું છે ને ટિફિન તો આપણું વયું ગયું છે ક્યારનું. તો ચાલો એ લોકો બનાવે છે, તો ફટાફટ આપણે થોડીક એમને હેલ્પ કરાવે એટલે ફટાફટ થઈ જાય. તો અહીંયા હવે આ બેનું મારા હાટું રોટલી બનાવે છે. એમના માંડા તો થઈ ગયા, કેમ કે એમને ખાવાતા માંડા તો એ થઈ ગયા છે. તો અહીંયા રોટલી બનાવે. માંડા મીન્સ ચોખાની રોટલી જ હોય, લોટ બાફીને કરવાનું હોય છે. તો અહીંયા હવે બંને બેનું રોટલી બનાવે છે મારા હાટું. શાક નીચે મુકાઈ ગયું છે, આપણે જમવા બેસવાનું છે.